પ્રતિભા કરશનભાઈ મકવાણા। સુરતની અંદર આહિર શૈક્ષણિક ભવન નામની એક આહિર સમાજ દ્વારા સંસ્થા બનાવવામાં આવી છે। બધા જ વિવિધ અંગો મળી અને આ સંસ્થાનું નિર્માણ કરી રહી છે અને આજે એક સામાજિક અને શૈક્ષણિક બાબતનો એક સેમિનાર રાખેલો છે। મિત્રો, આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। આહિર શૈક્ષણિક ભવન સુરત દ્વારા સુરત ખાતે આપણા આહિર સમાજના વસતા સુરતમાં જે આપણો આહિર પરિવાર કે આપણો આહિર સમાજ વસે છે તેને અનુલક્ષીને આ એક સેમિનારનું આયોજન કર્યું હતું। સેમિનારનો હેતુ હતો સામાજિક અને શિક્ષણના બાબતને લઈને આ સેમિનારનું આયોજન થયું હતું। આહિર શૈક્ષણિક ભવન એ સુરત ખાતેની સૌપ્રથમ એવી સંસ્થા છે કે જેનું સમાજના નામે રજીસ્ટ્રેશન થયું છે અને આ શિક્ષણ હેતુસર આ સંસ્થા કામ કરવાની છે। ત્યારે મિત્રો, આ સંસ્થા વિશે સુરતમાં વસતા આપણા આહિર સમાજના જે ભાઈ બહેનોએ આ સેમિનારમાં ભાગ લીધો હતો ત્યારે સેમિનારના આયોજક મથુરભાઈ બલદાણિયા તેમજ મુખ્ય વક્તા અશોક ગુજર આપણે સાંભળીએ। મિત્રો, આપને મારી નમ્ર વિનંતી છે, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। આજરોજ આહિર શૈક્ષણિક ભવન સુરત ના નેજા હેઠળ સમાજના દાતાઓ, આગેવાનો, શ્રેષ્ઠીઓ અને જ્ઞાતિજનોની હાજરીમાં આજનો એક સેમિનાર છે કે જેમાં સામાજિક અને શૈક્ષણિક બાબતોની ચર્ચા થવાની છે। મુખ્ય વક્તા તરીકે અશોકભાઈ ગુજ્જર અને સાથે સામાજિક ચર્ચા માટે મથુરભાઈ બલદાણિયા એમની વાણીથી લોકોને ચર્ચા કરવાના છે। આજના આ કાર્યક્રમના માધ્યમથી સામાજિક ઉત્થાન થાય, સમાજની શૈક્ષણિક પ્રગતિ થાય એવા હેતુ સાથેનો આ કાર્યક્રમ છે। આહિર શૈક્ષણિક ભવન એ સુરતની સમસ્ત આહિર સમાજની પ્રથમ સંસ્થા છે અને આ સંસ્થાના માધ્યમથી જીપીએસસી, યુપીએસસી જેવી જાહેર પરીક્ષાઓની તૈયારી સાથે JEE નીટ અને વિશ્વ લેવલની જે પરીક્ષાઓ આવે એ પરીક્ષાઓની તૈયારી સાથે લાઇબ્રેરી અને કોન્ફરન્સ હોલની સુવિધા સાથે આ શૈક્ષણિક ભવન આગામી સમયમાં આગળ વધશે અને શૈક્ષણિક ભવનના માધ્યમથી સમાજની અન્ય સંસ્થાઓને જોડી અને સમાજની જે ગતિવિધિઓ હોય એમાં આખો સમાજ સમગ્ર તૈયાર, ડોક્ટર, વકીલો, પોલીસ વિભાગ, આવા અલગ અલગ વિભાગો સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકે એના માટેની સત્વરે મુહિમ ચલાવવાનો ધ્યેય છે। મિત્રો, હવે આપણા સમાજના કેટલાક સામાજિક પ્રશ્નો છે એ બાબતને લઈને મથુરભાઈ બલદાણિયાએ શું પ્રવચન કર્યું, આવો આપણે તે પણ હવે સાંભળીએ। હેઠે ભગરી પાડી બધું જોઈ કેમ મેં કરું? ભણેલો હોય, તમારી જેવો ગરીબ ઘરનો છોકરો હોય, માત્ર ભણવા ઉપર આધાર રાખીને શ્રેષ્ઠતમ પ્રાપ્ત કર્યું હોય, ખેતી ન હોય તો શું કરવાનું? અને કોકને ખેતી હોય તો ભણ્યો ન હોય, ખેતી હોય, સારો ઉદ્યોગપતિ હોય, સારા ઉદ્યોગપતિનો દીકરો હોય તો એ ભણ્યો ન હોય તો એની પાસે સંપત્તિ છે, જમીન છે, તો આપણી દીકરીને જોઈ મેં કીધું એમ 3 જોડી હારા કપડા ને 3 ટાઈમ ખાવાનું, સુખેથી હરખથી 2 ટાઈમ ભગવાનની પૂજા કરે, વાહ, બીજું જોઈએ છે તો નસીબમાં હોય તો બધું મળે। તો એમાં તમે નહીં માનો કે 70% બાયોડેટા 29 થી 35 વર્ષની ઉંમરની દીકરી અને દીકરો, હાલની તકે મારા બાયોડેટા પીડા છે કે એની ઉંમર 34 વર્ષની। મેં પૂછ્યું એમના પિતાને કે આ કેમ બાકી, આટલા મોટા અધિકારી આ બાકી શા માટે? ત્યારે એમણે કીધું કે ભાઈ હારું નરસું થવામાં રહી ગયું છે, કાંઈક નું કાંઈક ઘટતું હોય, હવે તો એ કે જે મળે એ આપણે કરી નાખવાનું છે। પણ મેં કીધું એટલી ઉંમરનો છોકરો હશે તમે કરશો? આના માઠા પરિણામો સમાજ ઉપર એ આવે છે કે પ્રવીણભાઈએ જે IVF સેન્ટર ચાલુ કર્યું ને એ આનું પરિણામ છે। એ 2 વર્ષ પહેલા એને સુરતની અંદર એક આહિર સમાજની સભા હતી, એમાં પ્રવીણભાઈ ડોક્ટર આ વાત બોલે કે તમે દીકરીઓને બહુ મોટી ઉંમર સુધી ન જવા દો, વધીને 25, 26, 27 ઉભા રહી જાવ અને ત્યારે એના નસીબમાં હોય એવો મૃત્યુ શોધીને પરણાવી દો।
હું તો એમ કહું છું કે 20 થી 25 ની વચ્ચે જ પરણાવી દો, ભલે ભણતી હોય. એના માઠા પરિણામ 30 વર્ષ પછી દીકરા દીકરીના લગ્ન થાય ને અત્યારે ભણેલા ગણેલા હોશિયાર. અમારે તો હજી 2-3 વર્ષ સંતાન નથી કરવું, ઈ કોણ લપ કરે? હાલે લે પછી આજે IVF સેન્ટર. ફર્ટિલિટીના પ્રોબ્લેમ આવે, નિસંતાનપણાના પ્રોબ્લેમ આવે, કુટુંબ વ્યવસ્થા વિખાવાના પ્રોબ્લેમ આવે, પાછળ નાના મોટા ભાઈ બહેન હોય એના સંબંધની સમસ્યા માતા પિતાને ઉદ્ભવે, અને તમે લગ્ન કરો ત્યારે તમારી ડિમાન્ડો મોટી હોય એટલે માતા પિતા લેણામાં ઘરી જાય તો વાહેલા છોકરા ભણાવવાના સમસ્યા. આ બધા પ્રશ્નોના સોલ્યુશન એક જ છે કે યોગ્ય ઉંમર થાય ત્યારે આપણે દીકરા દીકરીઓને પરણાવીએ. એની વિપરીત અસરો પણ સમાજમાં ભરતભાઈએ શરૂ કરી દીધો. મારો એક ટોપિક લઈ લીધો.